લંકેશ બાપુને પ્રણામ કરી જે કથાના નિમિત્ત માત્ર બન્યા છે એવા સ્વર્ગીય ડૉક્ટર નટવરલાલ દાદાની ચેતનાને નમન કરી આપ સૌ શિવકથા રસપાન કરેલા સૌ શ્રોતાઓના ચરણોમાં વંદન. વિશેષ આમ તો મારે કાંઈ બોલવાનું ન હોય. શ્રાવણ માસ છે, પવિત્ર માસ છે, પણ લંકેશ બાપુ ભગવાન શિવને યાદ કરીને આમ તો અનાદિકાળથી લંકેશ મહાદેવને બહુ જ ભજ્યા અને પછી મને ક્યારેક ક્યારેક વિચાર આવે કે આ સૃષ્ટિ ઉપર દેવતાઓએ તો બધું જ આપ્યું છે, પણ રાવણે જે આપ્યું છે એવું કોઈએ નથી આપ્યું છે. એના થોડાક નેગેટિવ વિચારો નહીં, પણ એ વિચારોને આધુનિક યુગમાં પોઝિટિવ કરીને બાપુ એની પ્રવાહથી એક શિવ કથા આપણને સૌને સંભળાવે છે. ત્યારે આપ સૌ ભાગશાળી છો. મારે આપને એટલું કહેવું છે, કદાચ તમને વિશેષ અથવા તો વિશેષતા લાગશે તમને, પણ મારે એમ કહેવું છે કે સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ એમ દ્વાદશ જ્યોતિર્લિંગ છે આપણે ત્યાં. એમાંનું પહેલું સોમનાથમાં છે. પણ મને એવું હમણાં વિચાર આવતો હતો કે ભગવાન શિવ કૈલાસથી નીકળ્યા હશે સોમનાથ જવા અને રસ્તે ચાલતા ચાલતા નીકળ્યા હશે, ત્યારે મને એવું લાગે સાહેબ, તમે આને મજાકમાં લો, હસો કે પછી પણ એક સાધુ તરીકે મને એવું લાગે કે કૈલાસથી નીકળ્યા હશે ત્યારે એકાદો વિશ્રામ વઢવાણમાં કર્યો હશે સાહેબ. અને એ વઢવાણમાં કઈ જગ્યાએ કે જ્યાં બાપુની વ્યાસપીઠ મંડાણી છે ને ત્યાં કર્યો છે. કારણ કે જ્યાં શિવ હોય ત્યાં જ શિવ કથા હોય. બીજું એક વ્યાકરણની દ્રષ્ટિએ જોવું તો વ્યાકરણમાં ભગવાન શિવ જ્યાં જોઈએ ત્યાં રામચરિત્ર માનસમાં કહ્યું છે કે ભગવાન વટ વૃક્ષની નીચે જ બિરાજમાન થયા છે. ભગવાન શિવ મોટા ભાગે એનું નિવાસ સ્થાન વડલાની નીચે જ છે. તમે કોઈ પણ જગ્યાએ સ્થાન જોશો, હવે હિમાલયમાં ક્યાં વડલો છે? તમે કૈલાસ જાઓ તો કૈલાસમાં કઈ વડલો છે નહીં, પણ જ્યાં જ્યાં ભગવાનને સ્થાપિત કર્યા છે, ભગવાન શિવને એ વડલાની નીચે સ્થાપિત કર્યા છે. ત્યારે વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો આમ જોઈએ ને તો વ્યાકરણમાં પાણીનીએ છે ને પેલા વડમાંથી છે ને વઢવાણ કર્યું છે સાહેબ. એટલે એ અર્થમાં પણ આ એક ગામ અહીંયા ભગવાન શિવનું બહુ, અને અહીંયા ભૂદેવો રે સાહેબ બધા જ. વઢવાણ આમ તો બારી પ્રખ્યાત છે જલ્પેશભાઈ, લંકેશ બાપુ એની બારી વખણાય, મને ગમે. કારણ કે 4-5 કે 7 વર્ષ પહેલા મેં ક્યાં બ્રહ્મ સમાજની વાડીમાં એક કથા કરેલી, મને યાદ નથી બરાબર, પણ દવે પરિવારની કથા, ત્યાં હું કથા ગાવ ત્યારે બારીમાંથી મારે જવાનું એવું મને ખબર હતી થોડી ઘણી, એટલે આજ બારી મને યાદ આવી પાછી સાહેબ. પણ ભગવાન શિવ નું એક રહસ્ય જોઈએ આપણે. એમાંય ભૂદેવો જ્યારે બ્રાહ્મણો, આમ તો બ્રાહ્મણો સે મુખમાં સિદ્ધ બાહુ રાજન્ય, એ બધું ક્યાંથી આવે? જ્ઞાનનું એક સ્વરૂપ છે સાહેબ, કે જ્ઞાન ક્યાંથી આવે છે? વેદ બોલીએ ત્યારે લોકો એમ કહે છે કે બ્રાહ્મણો શ્લોક બોલે છે અને શ્લોક બહાર આવે છે. લોકો એમ કહે છે કે બ્રાહ્મણો જ્યારે મંત્રો બોલે છે ત્યારે મંત્રો બહાર આવે છે. હું ઘણીવાર કયા કરું કે શ્લોક બહાર નથી આવતા, મંત્રો બહાર નથી આવતા, બ્રાહ્મણની અંદર ખોળિયામાં બેઠેલો મહાદેવ બહાર આવે છે સાહેબ. એના ખોળિયામાં, એના હૃદયમાં હોય છે ભગવાન શિવ. આ પવિત્ર માસ છે. હા, ચર્ચા એ તો થવાની જ કે આવું બધું કરવાની ક્યાં જરૂર છે ને આમ છે ને તેમ, એ બધું રહેવાનું સાહેબ. કલિયુગ છે જે છે, પણ જે શિવનું નામ લે કલિકાલમાં એનું કલ્યાણ થાય ને થાય સાહેબ, એ વાત નક્કી છે. આટલું મોટું આયોજન, આટલું સરસ વક્તવ્ય
આટલી સરસ શૈલીમાં કથા. આજે આમ તો વિવાહ છે, પાછા બધા ગરબે રમવાના છે એવું મેં પત્રિકામાં વાંચ્યું. અને એમાં પાછું હું તમને વિક્ષેપ કરું, ગરબામાં તો લોકો ગાંડા થાય તમે જો. પણ પાછા મને વિચાર આવે કે મહાદેવે તાંડવ કરેલું ને, અને બાપુ તાંડવ સારું ગાય, રાજ્ય કક્ષાનો એવોર્ડ, તાંડવનો એવોર્ડ મળેલો છે સાહેબ. પણ આપણા તાંડવના અને મહાદેવના તાંડવમાં ફેર એટલો કે આપણે બહુ સજાગ રહેવું પડે છે ને. આપણે જ્યારે ગરબે રમતા હોય ત્યારે આપણે આપણા કપડાં સંભાળીને રાખવા પડતા હતા. મહાદેવમાં આપણામાં એટલો ફરક કે મહાદેવ રમતા રમતા તાંડવ કરતા કપડાં પડી જાય તો એ ભાન ભૂલી જતા. કારણ કે આપણે એ શિવ પોતે શિવમય બની જતા, અને આપણે આપણામય નથી બનતા, એટલે તકલીફ પડે છે સાહેબ. આપણને પોતે શિવમય બની જાય છે. આ શિવમય બનવાનો અર્થ જ એ છે કે તમે કથા સાંભળો, કથા સાંભળ્યા પછી એને ઉતારો જીવનમાં, બરાબર ઉતારો. આપણે તો શું દેખાદેખીમાં વાત છે, બધું દેખાદેખીમાં કરી છીએ. કલયુગ છે, બધા આવે છે, ફરવા આવે છે, બધા બેસે એટલે બેસે છે. કારણ ક્યાંક આપણે કંઈક ભૂલીએ છીએ. હું ઘણીવાર મારા વક્તવ્યમાં કયા કરું છું કે બહુ જ મોટી બિલ્ડિંગ છે બાપુ, અને એમાં 10મા માળે આપણે શું ભૂલ્યા છીએ? ક્યાંક આપણું સાધુત્વ ભૂલ્યા છીએ, ક્યાંક આપણે આપણું બ્રાહ્મણ તત્વ ભૂલ્યા છીએ, ક્યાંક આપણે આપણું અનુષ્ઠાન ભૂલ્યા છીએ, આપણે યજ્ઞો ભૂલી ગયા છીએ. બાપુ હમણાં મને કહેતા હતા કે બાપુ એક દિવસ કડી યજ્ઞશાળાએ પધારો, એવું મને હમણાં જ એને થોડી વાર પહેલા કીધું. હું રાજી થયો એને યજ્ઞની વાત કરી એટલે. પણ ક્યાંક આપણે ભૂલ્યા છીએ, કંઈક વસ્તુ ભૂલ્યા છીએ. હું એ જ વાત કરતો હતો, ક્યાં આપણે ભૂલ્યા છીએ, કેવું ભૂલ્યા છીએ કે 10 માળની બિલ્ડિંગ હતી, એમાં 4 વિદ્યાર્થીઓ 10મા માળે રહેતા હતા. રવિવારનો દિવસ આવ્યો અને ચારેય બજારમાં ખરીદી કરવા નીકળે છે, અને ચારેય ખરીદી કરીને આવે છે, અને પછી લિફ્ટમાં ઉપર જવાનો પ્રયત્ન કરે છે. અને એવા સમયમાં જોયું તો લાઇટ નથી, લિફ્ટ બંધ છે. એટલે 10 માળ ચડવાના. એટલે ચારેય જણાએ વિચાર કર્યો કે આપણે એવી રીતે વાર્તા ગોઠવીએ કે પહેલી વાર્તા તું કરે, બીજી વાર્તા તું કરે, ત્રીજી વાર્તા તું કરે, અને ચોથાને કીધું તું એક વાર્તા કે. ત્યારે પગથિયા ચડીને 10મા માળે આપણા મકાન ફ્લેટ સુધી પહોંચી જઈએ. અને પછી ચારેય મિત્રોએ શરૂઆત કરી. પહેલો ચડે છે, 3 માળ ચડ્યા છે, એની વાર્તા પૂરી થઈ. બીજાની વાર્તા પૂરી થઈ, ત્રીજાની વાર્તા પૂરી થઈ. હવે છેલ્લાની વાર્તા આવી અને હવે સામો ફ્લેટ દેખાય છે, પણ પેલો વાર્તા કહેતો નથી, ચૂપ થઈ ગયો છે, બોલતો જ નથી કઈ. એટલે પેલા ત્રણેય કહે છે કે તારી વાર્તા કહેવાનો વારો છે, તારે બોલવું પડે, અને તારે હવે કંઈક અમને કહેવું પડે. બોલો કાંઈ જ બોલતો નથી. એટલે પેલા ત્રણેય મિત્રો હતા, એને મારવા માટે જાય. એટલે કીધું કે તમે મને મારશો નહીં. તો કે તું બોલતો કેમ નથી? તો કે એટલા માટે નથી બોલતો કે ફ્લેટની ચાવી ગાડીમાં નીચે રહી ગઈ છે. આપણું આવું જ છે સાહેબ. ઓમ નમો શિવાય તાળીઓ પાડી છે, બાપુ સંગીત વગાડે ત્યારે બધું કરીએ, પણ ઘરે જઈએ એટલે ઉડું પાછું આપણું એનું. એ સાહેબ કથા સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું અખો. સાહેબ અખો એમ કહે કે હવે જ્ઞાનની એ જરૂર નથી. આપણે આધુનિક યુગ છે, બહુ જ આધુનિકમાં આપણે જીવીએ. છોકરાને ઇંગ્લિશ મીડિયમ ભણાવો, પણ તમે થોડું એમ નામ તો બોલતા શીખો કે મારું નામ શું ઇંગ્લિશમાં થાય. બરાબર છે, પણ મારી સૌને પ્રાર્થના, તમે બધા જ અહીં આવો, બધા જ આવો, પણ હું તમને એક બીજી પ્રાર્થના કરતો જાઉં આજ, કે તમે આવો ને સાથે છોકરાઓને લઈને આવો સાહેબ. એને જરૂર છે કથાની. યુવાન પેઢીને હવે કથાની જરૂર છે. આજ સુધી આપણે ત્યાં એક જ માન્યતા હતી, કથાઓ જ્યાં હોય ત્યાં કે કહું ને પછી તમને બાપુ કે ભાઈ 50 એટલે વનમાં ગયા હોય એટલે રિટાયર થયા એ લોકો જ કથા સાંભળે, કે છોકરાને ના મોકલાય. કેમ કે બાવા બનાવી દે. લંકેશ બાપુ કોઈને બાવા નહીં બનાવે સાહેબ, તમે ચિંતા ના કરો. હા, એ તો જે હશે એને પાછા લાવો. અમારું કામ એ છે, જે બની ગયા એને અમારે પાછા લાવવા છે સાહેબ. આ કથાનું મહત્વ તમે સમજો સાહેબ. આ કથા, આ વ્યાસપીઠને તમે શું માનો છો? તમને એમ લાગે છે કે લંકેશ બાપુ કથા કરે છે, મારો ભોળોનાથ સોમનાથ આવીને કથા કરતો હોય સાહેબ? તમને શું ખ્યાલ આવે? આ તો બહુ અઘરું છે સાહેબ. આની ઉપર બેસવું, ઘણાને બેસવું છે, પણ હવે કોણ બેસે સાહેબ? તમારામાંથી બધાને બેસવું લો, પણ આ કઈ આ તો બહુ આમાં જેમ તેમ ન બેસી શકાય. આની પવિત્રતા, આની મહત્વતા હોય છે, અને આને સાચવવું બહુ અઘરું છે. તો આપ સૌને મારી પ્રાર્થના, શ્રાવણ માસ છે, બધાય જલ્પેશભાઈ હમણાં કહેતા હતા, 2 મિત્રો છે એટલે હું તો કાંઈ વિશેષ, પણ મને એટલી ખબર છે કે આ કથા સાંભળ્યા પછી આપણી અંદર જો 9 દિવસ કથા સાંભળીએ અને 9 દિવસ પછી
લંકેશ બાપુના શબ્દ આપણા ઘરમાં ગુંજે અથવા તો આપણને કંઈક યાદ રહે તો કથા સાંભળવાની આપણી સાર્થક, નકર આવતા પછી ફરીને પાછી બેસાડવાની રહેશે તમારે બધા ભેગા થાય. એટલે એ કરજો. બીજું મારી પ્રસન્નતા વ્યક્ત કરું, બહુ જ સુંદર આયોજન. ચેતના સ્વર્ગવાસ ડૉક્ટર નટવરલાલ બાપાની ચેતના પણ આજ રાજી હશે. આખો વઢવાણ અને સુરેન્દ્રનગરનો ભૂદેવ પરિવારથી લઈ અને સમગ્ર પરિવાર, જ્યાં રાવલ પરિવાર, આમ તો તપોધન બ્રાહ્મણ મૂળ ઔદિત્ય બ્રાહ્મણ, આમ તો મૂળ તપસ્વી જ, અને બાપુ પણ મૂળ શિવના ઉપાસક. મને તો બહુ ગમે, કારણ કે હું રામનો ઉપાસક. રામેશ્વર, પરસ્પર શિવ અને રામનો સંબંધ તો બહુ જૂનો નાતો. હમણાં ત્યાં તો એવું કીધું કે શિવનો ઉપાસક રામને ન માને તો એને શિવ ક્યારેય પ્રસન્ન ન થાય, અને રામનો ઉપાસક શિવને ન માને તો એની ભજન ધૂળમાં ગયું, એવું કહેવાય આપણી સૌરાષ્ટ્રની ભાષામાં. એટલે બહુ મારી પ્રસન્નતા વ્યક્ત કરું. અને આપ આટલા બધા આનંદથી કથા સાંભળો છો, પણ એક છેલ્લે સંદેશ આપતો જાઉં છું કે કથા સાંભળ્યા પછી થોડાક હસતા રહેજો. ઘરે જઈને સત્તા કોઈ ઉપર ભોગવશો નહીં. દીકરાની વહુને હાચવજો. તમે બધા હસો કેમ? કંઈક આમાં કંઈક લાગે છે ભાઈ, વઢવાણમાં કંઈક પ્રોબ્લેમ છે? નથી. એટલે તમે આમ બધા મોજ મારો. બાપુ કથા એની સંભળાવે છે અને બધા આનંદથી કથા સાંભળે છે. બસ આપણે તો મહાદેવને એટલી જ પ્રાર્થના કરીએ કે આપણે બીજું તો શું કરીએ, પણ આપણે એટલી પ્રાર્થના કરીએ સર્વિત્ર સુખી ન સંતુ. કારણ કે મહાદેવ છે મૃત્યુંજય મહાદેવ, ત્રાહી મામ શરણાગત, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ. એ મહાદેવ, અને એ મહાદેવનું આજે તો પાછા શિવ વિવાહ છે. અને બાપુ હમણાં નારદજીનો સંવાદ ચલાવતા હતા કે પાર્વતીજી તપ કરે છે. એટલે આ બધી કથાને, તપનો અર્થ શું? હવે પાર્વતીજી એવું તપ તો આપણે નહીં કરી શકીએ, કારણ કે એ તો ધ્યાનસ્થ થઈ ગયા. એ આપણે કરવા નથી, પણ પાર્વતીજીનું તપ અત્યારે કલિકાલમાં કેટલું કે આપણે મૌન રહીએ, જરૂર પ્રમાણે બોલીએ, અને જરૂર પ્રમાણે વિવેકમાં રહીએ, અને જરૂર પ્રમાણે આપણે સમાજમાં આપણે શિસ્તબદ્ધ રહીને ચાલીએ, એનું નામ તપ છે કલિકાળમાં. વિશેષ મારી પ્રસન્નતા વ્યક્ત કરી સમગ્ર પરિવાર, આયોજકોને અને વ્યાસપીઠ ઉપર બિરાજમાન લંકેશ બાપુને વંદન કરી આપ સૌને જય સિયારામ, જય મહાદેવ. સાહેબ ખૂબ આભાર રામેશ્વર બાપુનો. અત્રેથી રામેશ્વર બાપુને હું નમન કરું છું. અહીંયા આજ શનિવાર છે અને રામ પણ અહીંયા છે તો હનુમાનજી પણ અહીંયા જ હોય. તો શ્રી ગુરુ ચરણ સ રોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનવ રઘુવર વિમલ જસ સોદા એક બલચારી, બુદ્ધિહીન તનુ જાની કે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોય હર હુ કલેશ વિકાર. નમસ્કાર. શ્રી મુખી મહારાજ પીપળી ધામ પૂજ્ય લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી મુખી મહારાજ પીપળી ધામ. સાથે નરસિંહ મહારાજ, મના મહારાજ અને ગૌતમ મહારાજ પણ બાપુશ્રીનું સાલ ઓઢાડીને સન્માન કરશે. જેઓ પીપળી ધામથી પધાર્યા છે. સાહેબા, દેશ તો સંતો અને મહંતોની ધરતી છે. ત્યારબાદ શ્રી મુખી મહારાજનું સાલ ઓઢાડીને સન્માન કરશે શ્રી કેવિનભાઈ રાવલ. આ તો ઈ ધરતી છે સાહેબ, અત્રે સંતોની ઉપસ્થિતિ છે, મહંતોની ઉપસ્થિતિ છે. આ દેશની ધરતી ઉપર એવા એવા મહાનુભાવો જન્મ્યા, એવા એવા સંતો જન્મ્યા. શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, અને કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. કેવી ધરતી આ ભારત વર્ષની ધરતી! શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, અને કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. જુદી તાસીર છે મિત્રો આ ભારતની ધરતીની, જુદી તાસીર છે મિત્રો આ ભારતની ધરતીની. અહીં મહાભારત વાવો ત્યાં ગીતા નીકળે, શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે. કેવિનભાઈ રાવલ, કેતનભાઈ રાવલ, નરસિંહ મહારાજ શ્રીનું સ્વાગત કેતનભાઈ રાવલ દ્વારા શ્રી સાલ ઓઢાડીને સન્માન કરશે.
તથા મનુ મહારાજનું શ્રી જયદીપભાઈ શાલ ઓઢાડીને સન્માન કરશે. જુદી તાસીર છે મિત્રો આ ભારતની ધરતીની, અહીં મહાભારત વાવો ત્યાં ગીતા નીકળે, શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે. શ્રી ગૌતમ મહારાજ પૂજ્ય લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી ગૌતમ મહારાજ પૂજ્ય લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ શ્રી ભગવાનદાસ બાપુ ગેડિયાધામ તેઓ અત્રે પધાર્યા છે. તેઓ પણ શ્રી લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. સન્માનની પરંપરાનો દોર આગળ વધારતા ત્યારબાદ શ્રી ભગવાનદાસ બાપુ ગેડિયાધામનું વિપુલભાઈ રાવલ શાલ ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ પૂજ્ય મહંત શ્રી લાલદાસ બાપુ ગણપતિ ભાટસર મંદિર સુરેન્દ્રનગર પૂજ્ય લંકેશ બાપુને ફુલહાર આપી શાલ ઓઢાડી સન્માન કરશે. પૂજ્ય લાલદાસજી બાપુ ગણપતિ ભાટસર મંદિર સુરેન્દ્રનગર. ત્યારબાદ લાલદાસ બાપુનું સન્માન શ્રી મયુરભાઈ રાવલ શાલ ઓઢાડી સન્માન કરશે. પૂજ્ય લાલદાસ બાપુનું સન્માન મયુરભાઈ રાવલ શાલ ઓઢાડી અને સન્માન કરશે. મયુરભાઈ રાવલ. આજ આનંદ આજ યોછરંગ આજ નૈનોમાં નેહ સખી અમારા આંગણે જુઓ કંચન વર્ષે મેં. અનેક સંતો મહંતોની હાજરી. ત્યારબાદ શ્રી મનહરસિંહજી રાણા પૂજ્ય લંકેશ બાપુનું શાલ ઓઢાડી ફુલહારથી સ્વાગત કરશે. શ્રી મનહરસિંહ રાણા. એક ક્ષત્રિયના દીકરાના હાથે એક બ્રાહ્મણનું સન્માન થતું હોય ત્યારે મને કહેવાનું મન થાય કે ક્ષત્રિયનો દીકરો કેવો હોય અને ક્ષત્રિય કોને કહેવાય. હોય બળવાન કે વૃદ્ધ યબડ ઘેલો, હોય વરમાળ ચોરી ચડેલો, પણ આંક જ્યાં હાંભરે દેશ દ્રોહી તણી, ઈ ભાગ્યમાં અબન લખ્યું સહેવું, પછી પંથ યબધૂતના વીર રજપૂતને જીવવું તે પછી ઝેર જેવું, જીવવું તે પછી ઝેર જેવું. વાહ. ભરતભાઈ જે ભટ્ટ અમદાવાદ તેમના તરફથી 1001 રૂપિયા સાહેબ ગાયોના ઘાસચારા માટે આપે છે. એકવાર જબરજસ્ત તાળીઓના ગડગડાટથી વધાવો. કારણ દેવું મરવું મારવું ઝીલવી ખગારી જટ, કલો કહે કોણ સા ઠાકરા, આ તો અઘરી ક્ષત્રિયા વટ. ત્યારબાદ શ્રી ઉપેન્દ્રભાઈ નટવરલાલ ત્રિવેદી પૂજ્ય લંકેશ બાપુને શાલ ઓઢાડી સન્માનિત કરશે. શ્રી ઉપેન્દ્રભાઈ નટવરલાલ ત્રિવેદી. ત્યારબાદ ધીરુભાઈ ખીમજીભાઈ પ્રજાપતિ વિજય આનંદ કેટર્સ મેરેજ હોલ, તેઓ બાપુશ્રીનું શાલ ઓઢાડીને સન્માન કરશે. આજ રોજની શિવ વિવાહ પ્રસંગની પ્રસાદી પણ શ્રી ધીરુભાઈ તરફથી રાખવામાં આવેલ છે. એકવાર જબરજસ્ત તાળીઓના ગડગડાટથી વધાવો. તાળીઓ પાડવામાં કંજુસાઈ ન કરો.
સારા કાર્યને બિરદાવવાનું હોય તો કંઈ આપી ન કીધું કંઈ નહીં, પણ તાળીઓ તો પાડવી જ. એકવાર એક સારો પ્રસંગની વાત કરી અને કોઈએ તાળીઓ ન પાડી એટલે મેં કીધું કે ભાઈ તાળીઓ કેમ ના પાડી? તો કે પછી તાળી પાડવાની ટેવ પડી જાય તો. એટલે તમે ચિંતા ન કરો, શિવની ત્યારબાદ ધીરુભાઈ નું સન્માન મયુરભાઈ કરશે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ત્યારબાદ પંકજભાઈ લાભશંકરભાઈ દવે પૂજ્ય લંકેશ બાપુનું સાલ ઓઢાડી રાવલ ટ્રસ્ટી શ્રી પૂજ્ય શ્રી લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી ખંભલાવ માતાજી ટ્રસ્ટ. અત્રેથી જેનું નામ અહીંથી જાહેરાત કરવામાં આવે તે ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે. યા દેવી સર્વભૂતેષુ માં કંબલાવ રૂપેણી સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. સ્વર્ગસ્થ મનુભાઈ રાવલના વેવાય શ્રી રમેશચંદ્ર મહેતા પૂજ્ય બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી રમેશચંદ્ર મહેતા. दुर्गे स्मृता हर्षे बे तिमसे सजंतो स्वस्ति स्मृता मतुमति वसुभाम ददाशी दारिद्र दुख भय हारिणी कातवदन्या सर्वोपकार करणाय सदार्द्य चित्ता सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. तथा रावल कुटुंबना પાંચે મિત્રો એ પણ ધીરુભાઈ રાવલ, મયુરભાઈ રાવલ, કેતનભાઈ રાવલ, અમેશભાઈ રાવલ, વિપુલભાઈ રાવલ ઝડપથી આવી જશે, કારણ કે એમનું પણ અત્રેથી સન્માન કરવાનું હોય. રમેશચંદ્ર મહેતા એ ધીરુભાઈ રાવલનું સન્માન કરશે. રમેશચંદ્ર મહેતા ધીરુભાઈ રાવલનું સન્માન કરશે. રાજુભાઈ મહેતા મયુરભાઈ રાવલનું સન્માન કરશે. રાજુભાઈ મહેતા મયુરભાઈ રાવલનું સન્માન કરશે. શ્રી મુકેશભાઈ મહેતા શ્રી કેતનભાઈ રાવલનું સન્માન કરશે. મહેશભાઈ મહેતા અમીશભાઈ રાવલનું સન્માન કરશે. દેવેન્દ્ર ભાવેશભાઈ એ વિપુલભાઈ રાવલનું સન્માન કરશે. જેમનું નામ બોલાય સન્માન માટે એમને નમ્ર નિવેદન કે આપ ઝડપથી સ્ટેજ પાસે આવો, એટલે સન્માનના કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરી. કારણ કે પથારી કરતા હવાર પડશે તો હુસું ક્યારે, એટલે બાપુની કથાનો એમની વાણીનો લાભ લેવા માટે આપણે મળ્યા છીએ. એટલે આપ સર્વેને નમ્ર નિવેદન કે આપનું નામ બોલાય એટલે તરત જ સ્ટેજ પાસે આવો. કૃણાલભાઈ કે રાવલ એ બાપુશ્રીનું સાલ ઓઢાડીને સન્માન કરશે. કૃણાલભાઈ કે રાવલ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. અત્રેથી આ સન્માન વિધિ પૂર્ણ જાહેર થાય છે. બાપુશ્રીને નમ્ર વિનંતી કે આગળનો દોર ચાલો. બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ. નારદજી કહે છે કે વિધાતાએ જે લેખ લખ્યા હોય
એ કોઈ મિથ્યા નથી કરી શકતું. પણ હિમાલય સમર્થ કો નહીં દોષ પુસાય. મેં જે દોષોનું વર્ણન કર્યું એ મારા અનુમાન મુજબ શિવજીમાં છે. માટે જો શિવજી સાથે વિવાહ સંસ્કાર થાય તો આ સંપૂર્ણ દોષ દૂર થાય અને આ જે દોષ છે તે ગુણ સમાન થઈ જશે. માટે હિમાલય તમારી દીકરીને મહાદેવનું અનુષ્ઠાન કરાવે, તપ કરાવે. દોષોપી ગુણતામ યાતે પ્રભોર ભવતી ચેત કૃપા અંગહીનો હિ સૂર્યેણ સારથિ યોજિતો ઋણઃ. સૂર્યનો સારથી અરુણ, જેને પગ નથી છતાં એને કોઈ દોષ માનતું નથી. કારણ કે જેને સમર્થનો સાથ હોય એને કોઈ દોષ ન લાગે. જેમ ભગવાન વિષ્ણુ શેષ નાગ પર શયન કરે છે તો કોઈ પણ વિદ્વાન એને દોષ માનતા નથી. વળી સૂર્ય અગ્નિ વગેરે રસો ખાય છે પણ એને કોઈ દોષ માનતું નથી. ગંગાજીમાં સારું અને ખરાબ બંને જલ વહે છે પરંતુ કોઈ ગંગાને અપવિત્ર માનતું નથી. તેમ હે હિમાલય સૂર્ય અગ્નિ અને ગંગાની પેઠે સમરથને કોઈ દોષ લાગતો નથી. શંભુ સહજ સમરથ ભગવાના એહી બીબાહ સબ વિધિ કલ્યાણા. દુરારાધ્ય પે અહહી મહેશુ આસુતોષ પુન કિયા કલેશુ. મહાદેવ શંભુ સહજ સમરથ ભગવાન, તમારી દીકરી માટે મહાદેવ શ્રેષ્ઠ છે. એની સાથે જો વિવાહ સંસ્કાર થાય તો તમારી દીકરીનું કલ્યાણ થશે. देव में बड़ो महादेव बड़ो नद्यन में बड़ी गंग. मनुष्य लोक में विप्र बड़ो रागन में सारंग. देवादिदेव महादेव जल्दी थी प्रसन्न थाय અને આજે તમે દરેક એટલા ભાગ્યશાળી છો. માં જગદંબાનું આપણે વર્ણન કર્યું, નોરતાનું વર્ણન કર્યું. માટે માતાના આશીર્વાદ પ્રાપ્ત થયા. પૂજ્ય બાપુ જેવા સંતો પધાર્યા અહીંયા. મના મહારાજ, મુખી મહારાજ, નરસિંહ મહારાજ, रामेश्वर बापू खूब सुंदर वक्तव्य दिया. संत का हमारे नगर में आना भाग्य है, संत का हमारे घर में आना अहोभाग्य है. संत हमें याद करे वह महाभाग्य है, हम संत को याद करे वह सद्भाग्य है. इसके बावजूद हम न सुधरे तो यह दुर्भाग्य है. जिंदगी में माता, મહાત્મા અને પરમાત્મા આ ત્રણના આશીર્વાદ જરૂરી છે. બચપન માતા સુધારી દે માટે માતાના આશીર્વાદ, યુવાન અવસ્થા મહાત્મા સુધારી દે માટે મહાત્માના આશીર્વાદ, અને અંત સમય મોત સુધારી દે
जब आए तुम जग में जग हंसे तुम रोए, ऐसी करनी करके जा तुम हंसे जग रोए. એવું જીવો કે સારી રીતે મરી શકો અને મરો એવી રીતે કે મર્યા પછી પણ લોકો તમને યાદ કરે. કોઈ આગે कोई आगे कोई जागे. ये तमाशा क्या है. મહાદેવના લગ્ન ટૂંક સમયની અંદર ગાડી પર પહોંચી જશે. समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. हर कोई आए कोई जाए ये तमाशा क्या है. कोई आए कोई जाए ये तमाशा क्या है. समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. क्योंकि जाने वालों से कहता है जनाजा हंस कर. सभी जाने वालों से कहता है जनाजा हंसी कर. ठहरी जा लौट के आता हूँ तरसता क्या है. ठहरी जा लौट के आता हूँ तरसता क्या है. कोई आए कोई जाए ये तमाशा क्या है. ये तमाशा क्या है. ये तमाशा क्या है. શ્રી વિવાહના દિવસે સંતોના આશીર્વાદ, સારું જીવન જીવો એમના હૃદયનો ભાવ. માટે હિમાલય તમારી દીકરીને કહો મહાદેવને તપ કરે. મેનાને હૃદયમાં ઘણો ખેદ થાય છે. હિમાલયને કહે, હે સ્વામી, જો આપની દીકરીને શ્રેષ્ઠ વર ન મળે, જો ઘર વર કે કુળ જો યોગ્ય ન હોય ને, ઉત્તમ ન હોય, તો આખી જિંદગી એને કુંવારી રાખીશું, પરંતુ એના વિવાહ સંસ્કાર મને દુઃખ લાગે એ સ્થાન પર કદાપી નહીં કરું. નહીં તો લોકો કહેશે કે પર્વત તો સ્વભાવથી જ જળ હોય. માટે એના વિવાહ સંસ્કાર વિચારીને કરજો. હિમાલય કહે છે, ચંદ્રની અંદર ભલે અગ્નિ પ્રગટે પણ કદાપી નારદજીનું વચન મિથ્યા ન હોઈ શકે. મેના, હવે તું સર્વ સંતાપ ત્યજી દે અને દીકરીને
તું એવા સંસ્કાર દે કે મહાદેવનું તપ કરે. મેનાની આંખમાં અશ્રુ આંસુ. દીકરી પાસે જાય છે. દીકરીને જોઈ મેના ખૂબ રડે છે. માં ભગવતી સંપૂર્ણ વૃત્તાંત જાણે છે અને માં ભગવતી કહે, માં મને એક એવું સપનું આવ્યું કે એક ઋષિએ, એક બ્રાહ્મણે મને જ્ઞાન દીધું. મેના કહે, દીકરી તારી વાત સાચી છે, તું તપ કર. માં પાર્વતી અનુષ્ઠાન કરવા સારું જંગલમાં જાય છે. નિરાહાર મહાદેવનું તપ કરે છે. માં પાર્વતીને નિત્ય પ્રેમ ઉપજવા લાગ્યો. શરીરનું ભાન ભૂલી ગયા. 1000 વર્ષ સુધી તપ કર્યું. આકાશવાણી થાય છે કે હે ગિરિરાજ પુત્રી, તમારા મનોરથ સફળ થાય છે. કારણ કે મહાદેવ જય શ્રી રામ. કારણ કે તમારી તપશ્ચર્યાથી અમે ખૂબ મનોમન પ્રસન્ન થયા છીએ. તમે બધા અસહ્ય ક્લેશો ત્યજી દો. હવે તમને શિવજી મળશે. જ્યારે તમારા પિતા તમને તેડવા માટે આવે તો ત્યારે તમારી હઠ છોડી તમે પિતા પાસે જજો. અને જ્યારે તમને સપ્તર્ષિઓ મળે ત્યારે અમારું વચન, આકાશવાણીનું વચન તમે શ્રેષ્ઠ માનજો. બીજી બાજુ તારકાસુરનો ત્રાસ વધતો હોય છે. દરેક દેવતાઓ ગભરાવ્યા. બ્રહ્માજીને પ્રાર્થના કરે કે તમે કાંઈ ઉપાય કરો. બ્રહ્માજી કહે, તમે મહાદેવને મનાવો, કામદેવને તમે પ્રસન્ન કરો. અને કામદેવ જો મહાદેવનું ધ્યાન ત્યજી દે, મહાદેવ પ્રસન્ન થાય મનોમન. અને વિવાહ સંસ્કાર સારું, મહાદેવ સંમત થાય ત્યારે જ આ તારકાસુરનો ત્રાસ ઓછો થાય, એનું મૃત્યુ થાય. દરેક દેવતાઓ કામદેવને કહે છે, કામદેવ સામાન્ય દેવની જેમ મહાદેવને માનતો હોય છે. કામદેવ મહાદેવ પર વિષમ બાણ ચડાવીને માછલીના ચિહ્ન યુક્ત પ્રયાસ કરે છે કામદેવ. પરંતુ મહાદેવનું ધ્યાન છૂટતું નથી. ત્યારે કામદેવે કરોડો પ્રકારની કળાઓ કરી શિવજીને બાણ છોડે છે. મહાદેવની સમાધિ તૂટે છે. મહાદેવ ત્રીજું નેત્ર ખોલે છે. કામદેવ બળીને ભસ્મ થાય છે. કામદેવની પત્ની રતિ સંતાપ કરે છે. ત્યારે મહાદેવ કહે, હવે
તારો પતિ અનંગ થશે. શ્રી કૃષ્ણ શરીર વિના દરેકમાં વ્યાપ્ત રહેશે. દરેક દેવતાઓ મહાદેવને પ્રાર્થના કરે, મહાદેવ તમે વિવાહ સંસ્કાર કરો. સતીએ જે દેહનો ત્યાગ કર્યો છે એ સતીએ હિમાલયને ત્યાં પાર્વતી સ્વરૂપે જન્મ લીધો છે. તમારી માટે ખૂબ એમને તપ કર્યું. મહાદેવ કહે પેલા હું એમની પરીક્ષા કરું. મહાદેવ સપ્તર્ષિઓને મોકલે છે, ઋષિઓને મોકલે છે. ઋષિઓ માં ભગવતીને પ્રણામ કરીને કહે છે તમે શા માટે આવું કઠિન અનુષ્ઠાન તપશ્ચર્યા કરો છો? એ કહે મહાદેવ માટે. કેમ? મને નારદજીનું વચન છે. નારદજીની વાત મનાય એનાથી દરેકના ઘર ભાંગ્યા છે, તૂટ્યા છે. નારદની વાત તમે માનો છો? માં પાર્વતી કહે તમારું કૌતુક મારી પાસે નહીં હાલે, બીજા પાસે જઈને. સપ્તર્ષિઓ કહે છે તમે જય પામો, જય પામો, જય પામો. સપ્તર્ષિ હિમાલયને કહે છે કે તમે તમારી દીકરીને તેડવા સારું જાઓ. અને ત્યારે સતત પાર્વતીના મનમાં શિવનું સ્મરણ ચાલતું હોય છે. એના શ્વાસે શ્વાસમાં મહાદેવનું સ્મરણ ચાલતું હોય છે. सांसों की माला में सिमरू में, सांसों की माला पे सिमरू में शिव का नाम, सांसों की माला पे सिमरू में शिव का नाम. मेरे मन की मैं जानूं उनके मन की राम, मेरे मन की मैं जानूं उनके मन की राम. सांसों की माला पे, सांसों की माला पे सिमरू में शिव का नाम, सांसों की माला पे सिमरू में शिव का દરેક દેવતાઓમાં આનંદ છવાયો. હિમાલય પાર્વતીને તેડવા સારું જાય છે. ઋષિઓ મહાદેવને આ સમાચાર આપે છે. મહાદેવના હૃદયમાં ઘણો આનંદ. અને ત્યારબાદ કંકોત્રી એની રચના થાય છે. अपने मन की मैं जानूं, अपने मन की मैं जानूं उनके मन की राह, मेरे मन की मैं जानूं उनके मन की राह. सांसों की माला पे, सांसों की माला पे सिमरू में शिव का नाम, सांसों की माला पे सिमरू में शिव का नाम.
इसमें पीयूं का दोष नहीं है, वो तो है निर्दोष। इसमें पीयूं का दोष नहीं है, वो तो है निर्दोष। प्रेम की माला जपते जपते हो गई बदनाम। प्रेम की माला जपते जपते हो गए बदनाम। सांसों की माला पे, सांसों की माला पे सिमरू में शिव का नाम। सांसों की माला पे सिमरू में शिव का नाम। सांसों की माला पे सिमरू में शिव का नाम। લગ્ન પત્રિકા વહેંચાય છે. દરેક દેવોમાં, ઋષિઓમાં, મુનિઓમાં આનંદ છવાયો. લગ્ન પત્રિકા આગળની ત્યાં શું વ્યવસ્થા છે જરા કંકુ છાટી કંકો તરી મોક કેસર ભીની કંકો તરે મોકલો. માહી લખજો પાર્વતી જીનું નામ રે માણેક સ્તંભ રોપિયો. માહી લખજો ભવાનીનું નામ રે માણેક સ્તંભ રોપિયો. કંકુ છાટે કંકો તરે મોકલો. કેસર ભીને કંકો તરે મોકલો. મહાદેવને જાન આવે છે. તન છાર બ્યાલ કપાલ ભૂષણ નગન જટિલ ભયંકરા. સંગ ભૂત પ્રેત પિશાચ જોગીની વિકટ મુખ રજનીચરા. ભૂત પ્રેત પિશાચ મહાદેવની જાનમાં છે. કિન્નર નાગ સિદ્ધ ગંધર્વા દરેક ઋષિઓ મુનિઓ કિન્નરો ગંધર્વો દરેક મહાદેવની આ પવિત્ર જાનમાં છે. પ્રત્યક્ષ ભૂત ઇત્યાદિના આપણને દર્શન થશે. મયુરભાઈ ભક્તોને બહાર લાવવાના છે. જાન આવી ગઈ છે તો ત્યાંથી જરાક ના
ત્યાં જ, પણ અહીંયાથી સમાચાર મળતા રહે એ પ્રમાણે જાન હે માડે હાલી આજ જાડેરી જા, હે માડે હાલી આજ જાડેરી જા, પરણે પાર્વતી ને શંકર ભગવાન, શંકર ભગવાન. હે માડે હાલી આજ જાડેરી જા, હે માડે હાલી આજ જાડેરી જા, પરણે પાર્વતી ને શંકર ભગવાન, શંકર ભગવાન. હાલો હે માડે જાય, હાલો ને માડે, હાલો હે માડે જાય, હાલો ને માડે. દેવોનો ડાયરો ને જોગીની જમા, હે દેવોનો ડાયરો ને જોગીની જમા, દેવોનો ડાયરો ને જોગીની જમા. જાનમાં આવે આખી ભૂતો કેરેના, ભૂતો કેરેના. હાલો હે માડે જાય, હાલો ને માડે, હાલો હે માડે જાય, હાલો ને માડે. સર્પ ભોરિંગ ને દતુરાના, સર્પ ભોરિંગ ને ધતુરાના, સર્પ ભોરિંગ ને ધતુરાના. ચોરી બબોત ભોડે સજ્યા શણગા, સજ્યા શણગા. હાલો હે માડે જાય, હાલો ને માડે, હાલો હે માડે જાય, હાલો ને માડે. અહીંયા જેટલા ભાઈઓ બહેનો વડીલો જે કાંઈ બેઠા છો, જે કાંઈ ઉપસ્થિત છો, તમામને
જરા શબ્દો પર ધ્યાન આપજો. મહાદેવ મહાદેવ હર 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 શૈલ શૃંગ સમ વિશાલ જટાજોટ ચંદ્રભાલ ગંગ કી તરંગ ભાલ વિમલ નીલ નાચે લોચન થઈ લાલ લાલ કુમકુમ સે મોરિયા કિમકુમ સુંદર ગુલાલ ભૃગુટી વરસાચે તાધી ધાંગ ધિંતક ધીંગ ધીંગ ધીગાંગ સ્ફટિકમાલ રુદ્રજાલ હરદયાલ રાજે શંકર મહારાજ આજ તાંડવ નાચે શંકર મહારાજ આજ તાંડવ નાચે रुंढन की कंठमाल विहिसत हृदय दयाल स्फटिकमाल रुद्रजाल हरदयाल हेलो 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 बोलिए श्री काशी विश्वनाथ महादेव के जय. शैल श्रृंग सम विशाल जटा जोट चंद्रबाल गंग की तरंग माल विमल नील गाजे लोचन तय लाल लाल चंदन से कोर बाल कुमकुम सिंदूर गुलाल भ्रुवटे पर साजे. महादेव हर भूतड़ाओ नाचो. बाजे मदर मृदंग विष्णु कमर बांधे चुमक चुमक चम चमाक झांझर जम जम जमाक घुंघरू घम गंग माक चमक चम चमाके चारण और सिद्ध सर्व अप्सर किन्नर गंधर्व धर्म अर्थ कर्म मोक्ष अपरोक्ष राजे डम 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 डमरबाज डम 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 डमरबाज डम 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 डमरबाज नाद वेद स्वर सुजात शंकर महाराज आज तांडव नाचे. महादेव हर ये ऋग्वेद यजुर्वेद सामवेद अथर्ववेद ऋग्वेद यजुर्वेद सामवेद अथर्ववेद मंत्र और नाद से त्रिलोक गाजे नंदी आनंदी राज शिव सवारी काज धर्म की प्रतीक आज थई 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 नाचे. आगे भैरव नाथ पीछे भूत डोरी साथ ब्रह्मा और विष्णु साथ हनुमान भी नाचे डम 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 डम. डम डम डमरुबाज डम 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 डमरुबाज डम 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 डमरुबाज नाद वेद स्वर सुजात शंकर महाराज आज तांडव नाचे. विवाह संस्कार मंडप तरफ भूतड़ाओ नाचता नाचता चोरी तरफ जाओ बारनी चोरी तरफ.
મહાદેવ હર. હલો. અહીંયા જેટલા ઉપસ્થિત છે ભાઈઓ બહેનો વડીલો જે કાંઈ તમામને વિનંતી પોતાના બે હાથ ઊંચા કરો અને હું અહીંયાથી જે બોલું મારી સાથે બધા મ્યુઝિક સાથે અમને સાથ સહકાર આપજો. જેને ભગવાન મહાદેવ માટે સન્માન હોય માન હોય અને જે ભગવાન મહાદેવજીને માનતા હોય એટલા બે હાથ ઊંચા કરજો. ના માનતા હોય તો અમને કાંઈ ફરક પડતો નથી. બે હાથ બધા ઊંચા કરો ભક્તો. સંગીત સાથે મ્યુઝિક સાથે ભગવાન ભોળાનાથની આપણે 11 વખત જયકારો કરવાનો છે. બોલ શ્રી કાશી વિશ્વનાથ ભગવાન કી જય 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 નો પાર્વતી વદે હર હર મહાદેવ હર. અહીંયા ભગવાન ભોળિયાનાથ એ જાડેડી જાન લઈને અહીંયા વધારે હશે ત્યારે સંગીતાબેન અશોકભાઈ અનંતરાય દવે એ આજે મા ભગવતી ભવાની અને ભગવાન ભોળિયાનાથનું કન્યાદાન આપવા માટે બેસશે. સંગીતાબેન અશોકભાઈ અનંતરાય દવે.
હલો. દેવાદિદેવ મહાદેવના વિવાહ સંસ્કાર છે. મહાદેવની પવિત્ર જાન એ પ્રદક્ષિણા ફરશે. ચોરીમાં મંગલ